જય સ્વામી મિત્રો, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. એક સરસ મજાનું કીર્તન ગાઈ નાખી, પછી એક પુડલાની રેસીપી. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે નેણે મોહનવર વિરખ્યા જ્યારે પૂરણ કામ થયો મારું ત્યારે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે પ્રેમે કરે મંદિર પધરાવ્યા સુંદર વર મનડે રે ભાવ્યા નિરખી નારાયણ મૂર્તિ જ્યારે ત્રિવિધ તાપ ટળ્યા મારા ત્યારે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે કેશર ચંદન ચરસ્યું સેવારે હસતા સુંદર ખાડા પડે છે ગાલે કાનમાં કુંડળ મકરા કરશોભે જે રામ કહે જોઈ જોઈ મન લોભે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો દાદા વિદ્યાનગર જાય છે. જય સ્વામિનારાયણ. ઉતાવળ કરીએ છીએ, રોકાવાની જરૂર હતી. બરોબર નથી રોકાણમાં. વિદ્યાનગર જઈ રહ્યા છે. જો દાદા વિદ્યાનગર જાય છે આજે અત્યારે. જો આ દાદા જઈ રહ્યા છે. જય સ્વામિનારાયણ. આવજો. જય સ્વામિનારાયણ. વિદ્યાનગર જઈ રહ્યા છે, આપ જોઈ શકો છો. ચાલે થેપલા. સરસ મજાના થેપલા બની રહ્યા છે. ચટણી, હળદર, ધાણા જીરું પાવડર અને નિમક નાખી દીધું છે, અજમા અને કોથમીર. અને મેથી. સરસ મજાના મેથીના થેપલા છે. મેથી વાળા. અને આ મોણ. ખૂબ સરસ મજાના મેથીના થેપલા બની રહ્યા છે, આપ જોઈ શકો છો. સાથે સેવ ટમેટાનું શાક, દહીં, દૂધ, જે ભાવે તે ખાવાનું. અને જમવા પધારો.
ખૂબ સરસ મજાના થેપલા બની રહ્યા છે, આપ જોઈ શકો છો. સરસ મજાના થેપલા જેવો ગરમા ગરમ ફર્સ્ટ ક્લાસ નંબર 1 થેપલા. સેવ ટમેટાનું શાક અને થેપલા, દહીં, દૂધ. સેવ ટમેટાનું શાક સરસ મજાનું બની ગયું છે. ખૂબ સરસ મજાનું જમવાની તૈયારી ચાલવા મળી છે. જમવા મળ્યા છે અને મોટા બાતો નકરું કામ જ કર્યા કરે છે. હા જુઓ, મારે જમવા બોલાવ્યા. ખૂબ સરસ મજાનું આયોજન આલી રહ્યું છે. ગોટે ગોટા કાઢે છે થેપલા. ધોવાડા કાઢે તેલ નાખ્યું હોય ને ધોવાડા બહુ નીકળે. જય સ્વામિનારાયણ. અમે આવ્યા છીએ બાના ભાણકીની ઘરે. કેમ છે દાદા? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રમબેન કેમ છે? સારું છે ને? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બોલ જય સ્વામિનારાયણ. કેમ છે તબિયત પાણી? સારા છે ને? કેટલી બે આવું સૌ દેરાણી જેઠાણી ને આવો તઈ આવું. चलो सब लोग आइसक्रीम खावा. जय स्वामिनारायण. શું કરો છો? એ નિશુ ક્યાં ગઈ? નિશુ હાલ હાલ આઈસ્ક્રીમ ખાવા હાલ. નો આવી નથી આવું? લેશન કરવું છે? જય સ્વામિનારાયણ. લો અમારે ફઈને લઉં છું. કેમ છે ફઈ? જય સ્વામિનારાયણ. બોલો જય સ્વામિનારાયણ. મને શું ખબર? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે તબિયત પાણી? ક્યાંથી બહાર જવાનું? અમેરિકા ક્યાંથી જવાનું છે? કાલ વાર છે ને તો હારું. જો હારું હારું. આશાબેન ને બધાને અમારી યાદી આપજો. જય સ્વામિનારાયણ. હજી તો મહેમાન બેઠા છે તો મહેમાન ઉપર મહેમાન હો. ઓર ભાણીબેન ની ઘરે મહેમાન ઉપર મહેમાન. બાયું નવરિયું ન રહે. કોઈના કાઈ ફોન ઉતારજો કોઈ. મેં કીધું કોને વાત કરતા છે? મારે બીજા વાત કરાય. મોટું ઘર રહ્યું અમારા ઘરે એટલે મહેમાન ચાલુ રહે ને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કે એક ખાલી આમ આંખનું આમ મટકું માર્યું ને ત્યાં આંખે આખું આ વિશ્વ, એ નદીઓ, એ પર્વતો, એ વૃક્ષો, એ ફળવાળા, અનાજવાળા, પુષ્પોવાળા, એ બધાનું સર્જન થયું છે. પણ જ્યારથી ભગવાને એવી સૃષ્ટિ રચી ત્યારથી એક એવી કળ ચડાવી મૂકી છે. વચનામૃતનું નામ જ એવું છે, કળ ચડાવવાનું. કેવી કળ ચડાવી મૂકી છે કે સહેજે પુરુષને સ્ત્રીમાં હેત થાય અને સ્ત્રીમાં પુરુષને હેત થાય અને બેયથી ઉપજી જે પ્રજા એમાં એ બેયને હેત થાય. એટલે જ્યાં સુધી લગ્ન થયા હોય ત્યાં સુધી પરસ્પર હેત હોય, પછી જેવું સંતાન થાય એટલે હેતનો પ્રવાહ છે એ વહેતો થાય. વળી પછી ઘરે છોકરાનો જન્મ થાય તો પછી સીધો હેતનો પ્રવાહ ઠેકડો મારીને એમાં વયો જાય. પછી છોકરાનો છોકરો મહારાજ કહે કે જેને ભગવાનનો અને ભગવાનના સંતનો તો અવગુણ આવે, પણ કોઈ દી છોકરાનો છોકરો એ મોઢું મોસું તાણતો હોય, 8 વર્ષે દીકરો થાય ને મોસું તાણતો હોય, નાનો છોકરો હોય એને આવો શિયાળો હોય ને શરદી થઈ હોય તો પછી લૂસે એનથી સાડથી, અને બીજાનો છોકરો જવા દે ઉઘરો આવ્યો
આ કેટલું આમ હેતની એ માયાના માર્ગમાં ડગલું પણ ન ભર્યું હોય એનો ખરખરો હોય. એમના એવા પુણ્ય હશે, એમના એવા સત્કર્મો હશે કે આજે એમની પાછળ ભગવાનના ગુણો ગવાઈ રહ્યા છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આ ભાઈઓના માતુશ્રીને તમારા ચરણોમાં રાખી તમારી મૂર્તિનો ખૂબ શાંતિ અને સુખ આપજો. મનુષ્ય જન્મ હોય, કોઈ નાની મોટી એમનાથી ભૂલ થઈ હોય તો હે પ્રભુ, તમારું તો વિરોધ છે. શરણાગત પાપ